રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી આગળ વધી છે અને તેને લઈ સુરતની અંદર પણ ઉજવણીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। જશ્નની ઉજવણી સુરતની અંદર પણ થઈ રહી છે। સુરતમાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઓફિસે ઉજવણીના દ્રશ્યો સામે આવ્યા છે। કાર્યકરોએ ફટાકડા ફોડી અને જીતની ઉજવણી કરી છે। ભાજપ આગળ આવતાની સાથે જ સુરતમાં જે કાર્યકર્તાઓ છે તેમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે। 200 ની આસપાસ સીટો આવવા જઈ રહી છે, ત્યારે સુરતમાં જશ્ન કેમ નહીં હોય, કારણ કે સુરતથી પણ મોટી માત્રામાં પશ્ચિમ બંગાળ માટે ટ્રેનો મોકલવામાં આવી હતી અને ત્યાં બમ્પર વોટિંગ કરાવ્યું હતું। તેનું પરિણામ જ દેખાઈ રહ્યું છે કે પશ્ચિમ બંગાળનું પરિણામ ભાજપ તરફ જઈ રહ્યું છે અને તેનો ફાળો ક્યાંક ને ક્યાંક સુરત તરફ પણ જઈ રહ્યો છે। શું કહેશો ભાઈ, પશ્ચિમ બંગાળમાં ભવ્ય બહુમતીથી જીતવા જઈ રહ્યું છે? ભારતની આઝાદીને 79 વર્ષ થયા। આ પ્રથમવાર હવે અત્યારે પશ્ચિમ બંગાળના લોકોને સુશાસનનો અનુભવ થશે। આજ સુધી કોંગ્રેસે 30 વર્ષ રાજ કર્યું, લેફ્ટવાળાએ 34 વર્ષ કર્યું અને તૃણમૂલ કોંગ્રેસે 15 વર્ષ કર્યું। એમણે આપ જોઈ રહ્યા છો પશ્ચિમ બંગાળને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધું। એમણે અર્થ પરથી ફર્શ પર લાવી દીધા, પણ હવે ખરા અર્થમાં એ લોકોને સુશાસનનો અનુભવ થશે। જેટલી ભારત સરકારની યોજનાઓ છે છેવાડાના માનવીઓ સાથે, એ પણ ત્યાં લાગુ થશે અને એના માટે અમે નરેન્દ્ર મોદીજી, અમારા આદરણીય પ્રધાનમંત્રીશ્રીને, અમિત શાહ જે અમારા ગૃહમંત્રીશ્રી છે, એમને ખાસ કરીને ધન્યવાદ આપવા માંગીએ છીએ કે એમણે આજે સૌથી મોટી જીત જે કહેવાય આઝાદ ભારતના ઇતિહાસમાં, એ અમને અપાવી। શૈલેષભાઈ, શું કહેશો? ભવ્ય જીત, કારણ કે સુરતથી પણ ટ્રેનો મારફતે વોટિંગ માટે લોકોને મોકલ્યા હતા પશ્ચિમ બંગાળ। સ્વાભાવિક છે, પ્રજાને આજે બંગાળની પ્રજા એટલી ત્રાહિમામ થઈ ગઈ હતી અને હમણાં સુધી જે કોઈ બી બંગાળની અંદર ચૂંટણી થતી હતી એની અંદર ડરની રાજનીતિ ચાલતી હતી। આ વખતે એસઆઈઆર અને આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ અને મોદી સાહેબના સૂચનથી ત્યાં આગળ છે તે જે રીતે સરકારે કેન્દ્રના કેન્દ્રીય બળોને ને એ લોકોને મૂકીને જે રીતે મતદાન કરાવડાવ્યું, એટલે ભયમુક્ત મતદાન થયું છે અને આ જે પરિણામ છે એ ભયમુક્ત પરિણામની જ આ સંભવ થયું છે। આપ શું કહેશો? બંગાળની અંદર ये दूसरी आज़ादी मिली है क्योंकि वहाँ के लोग इतने परेशान हो गए थे कि एक आज़ादी देश में मिलने के बाद ये दूसरी आज़ादी हुई और लोग स्वतंत्र होकर उनके खुशी उनके चेहरे पे देखी। हर जनता के चेहरे पे जो खुशी है वो पश्चिम बंगाल में आप देख सकते हो। यहाँ भी खुशी है पूरे देश में, क्योंकि पूरे देश के लोग पश्चिम बंगाल में जाकर के कलकत्ता में जाके व्यापार करते थे। बहुत ही खुशी है उनमें। आप क्या कहोगे? આ જીત ખૂબ મોટી છે। આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબની આ જે નીતિ હતી, કાર્યકર્તાઓ જે પરિશ્રમ કર્યો છે, બંગાળના કાર્યકર્તાઓ અમે જોઈએ છે, કેરલા અને બંગાળના જે કાર્યકર્તાઓ જે મહેનત કરી છે એમની આ જીત છે। સાથે સાથે અમારા જે જનસંઘના સ્થાપક હતા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીજી, એમને ખૂબ મોટી આ શ્રદ્ધાંજલિ છે। એ આજે જે બંગાળની જીત મળી છે, આ બધા જ કાર્યકર્તા એમને અર્પિત કરીએ છીએ આ જીત। બિલકુલ, ઝાલમુડી ખવડાવીને એકબીજાનું મોઢું છે તે મીઠું કરાવી રહ્યા છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ક્યાંક ને ક્યાંક ઝાલ। આપ તો બંગાળથી છો, શું કહેશો? ગુજરાતમાં રહીને બંગાળની અંદર જીત થઈ છે। বাংলা में बोले इस बार मतलब বাংলা भी बोले थे এবারে আমরা যেটা জিতেছি অনেক খতরনাক জিতেছি। আর আমাদের যেটা চিন্তা ছিল কি আমরা এত মেহনত করেছি, দিন রাত মেহনত করে সবাই মিলে কার্যকর্তারা এখান থেকে গুজরাট থেকে অল ওভার ইন্ডিয়া থেকে আমরা ওখানে গেলাম, গিয়ে ওখানে সব কিছু ভোটিং করালাম। এটা তো আমাদের প্লাস হয়েছে কেন প্রত্যেকবারে 15% থেকে আমরা সবসময় হেরেছি। এবার যে আমাদের 45-48% যেটা হয়েছে ওটা আমাদের পার্সেন্টেজ অ্যাকচুয়ালি আমাদের বাইরের দেশের যারা গিয়ে ওখানে ভোটিংটা করেছি আমরা আমাদের মোদিজির মানে ছত্রছায়াতে, আর মোদিজির জন্যই আজকে আমাদের যে 15-18% যেটা বেড়েছে এটা আমাদের 48% অব্দি নিয়ে গেছে বলে আজকে আমরা ওখানে জিতেছি। সব থেকে বড় টেনশন এটা হয়েছে কি আমরা আমাদের মমতাকে হারাবার ছিলাম আমরা, লেকিন মমতাটা একটু আগে চলে যাচ্ছে, তবুও দেখি এখন আমাদের ভাজপ সরকার এসে গেছে, এর জন্য আমাদের খুবই খুশি। আর জয় শ্রী રામ। ભવ્ય જીત, શું કહેશો તમે? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સાથે ભારતના દરેક નાગરિકોની આ જીત છે। નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના અથાગ પ્રયત્ન અને કાર્યકર્તાઓના પ્રયત્નથી આ જીત સમગ્ર ભારતને મુબારક છે। સાહેબ, ઝાલમુડી હાથમાં છે, શું કહેશો? કેટલી કામ લાગી ઝાલમુડી? ઝાલમુડી આ બંગાળમાં હું પણ જ્યારે એકવાર ગયેલો ને ત્યારે આ ખાસ મેં ઝાલમુડીમાં દીકરાએ કીધું કે ત્યાં ખાજો જ, અને એ ઝાલમુડીનું આજે જે મોદી સાહેબે ખાધીને એના પ્રતાપે ત્યાં આગળ લોકોના મનમાં એ લાગી ગયું કે આ આપણા સાથે કનેક્ટેડ નેતા છે, મોદીજી લોકો સાથે કનેક્ટેડ છે, અને એના માટે હું ચોક્કસ બંગલામાં જ કહીશ
કી ભારો શાદ આ સ્વાદ અમને બહુ ગમે છે. આજે અમારે પ્રથમવાર આપણે પૂરેપૂરી બહુમતી મળી છે અને બહુમતીથી પણ બમ્પર જીત મળી છે. એ દરેક કાર્યકર્તાની મહેનત અને આપણે જે આટલા દિવસ તનતોડ મહેનત કરી એનું આ પરિણામ છે. ભારત માતા કી જય, વંદે માતરમ. અન્ય બંગાળી લોકો છે તે પણ સુરતમાં વસી રહ્યા. શું કહેશો, આ બંગાળની અંદર જે જીત થઈ છે કઈ રીતના જોઈ રહ્યા છો? आज श्यामा प्रसाद मुखर्जी का जो बलिदान हुआ था उनका सही मायने में देखे तो एक बंगाल में कई वर्षों के बाद जीत हुई है और मेरे जैसे हजारों कार्यकर्ता, सैकड़ों कार्यकर्ताओं का सपना साकार हुआ है और जो तानाशाही था ममता की तरफ है वहाँ बंगाल में वो अब खत्म हो गई और नया सुशासन आएगा. जैसे भारत माता की जय, जय जय श्री राम. આપ શું કહેશો? અત્યાર સુધી વર્ષોથી બંગાળમાં લોકોએ એક ડરનો માહોલ, ડરની રાજનીતિ જોઈ હતી. આ ફર્સ્ટ ટાઈમ લોકો એક સ્વતંત્ર રાજનીતિ જોશે અને એનો અનુભવ કરશે. જય શ્રી રામ, ભારત માતા કી જય. જોઈ શકાય છે એકબીજાને જાલમુડી ખવડાવીને બંગાળી લોકો છે તે સેલિબ્રેશન કરી રહ્યા છે. ખુશીનો પાર નથી, જાલમુડી ખાઈ રહ્યા છે. શું કહેશો વાસુદેવભાઈ, બંગાળની અંદર ભવ્ય જીત તરફ? ભાઈ ઝાલમુડી બહુ ટેસ્ટી છે, પેલા ઝાલમુડી ખાવા દો. કઈ રીતે હવે બંગાળનો વિકાસ જોઈ રહ્યા છો? આ છે ને આખા ભારતે બધાને મળીને કામ કર્યું છે ત્યાં